હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ માનસી શાહ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. બહુ ઘણા દિવસો પછી વિડીયો બનાવી રહી છું. એક રીઝન હતું, શોર્ટ્સ હું અપલોડ કરતી હતી પણ આ ચેનલ પર નથી કરતી. બીજી ચેનલ પર અપલોડ મેં મારી બીજી ચેનલ બનાવી છે. સમ રીઝન એ હતું કે મારી જે મેલ આઈડી હતી ને, મેં એ ચેનલ પર પણ મેં એ જ વિડીયો બનાવ્યો છે. અને હું પણ હવે વિચારું છું, હવે આ મેલ આઈડી તો જૂની હતી, એ તો જે બ્લોક થઈ ગઈ હતી તે હવે શું કહેતા હતા, સોરી, એને કંઈક કહીએ છે, શું કહે છે કે વેરિફિકેશન માટે માંગતું હતું. અને એ જ મેલ આઈડીમાં છે ને મારે થોડી હેંગ થઈ ગયું હતું. ડિલીટ મેલ બહુ થઈ ગયા હતા અને મારી આ જ ભૂલના કારણે એ મારી મેલ આઈડીમાં વધારે પડતો સ્ટોરેજ હોવાના કારણે એ મારું એકદમ હેંગ થઈ ગયું અને આઈડી મારી બ્લોક થઈ ગઈ. અને એક મોટી ભૂલ કે મને મારો પાસવર્ડ યાદ મને નહોતો અને હું સાઇન ઇન કરવા જતી હતી ને, પણ એવું થતું હતું કે મારા મેલ પર જ મને કોડ આવે, પણ મારું એટલું બધું સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું ને, તો એ જે કોડ છે ને આવી નતો રહ્યો, એટલું હેંગ મારતું હતું. એટલે એ બધું કરવામાં મારી આઈડી બ્લોક થઈ ગઈ, ના કશું આવ્યું, કશું જ નહીં. એટલે કેટલા દિવસો થયા, કાલે મને મેલ આવે છે બીજા મેલ ઉપર, જે મેલ પરથી મેં જેમ ઓપ્શન આવે છે ને ટ્રાય અનધર વે, તો મેં એ જ મેલ પરથી મેં એમાં આ જે મેલનું હું રિપેર માટે કરી રહી છું, જે મેલ આઈડી એનો કોડ આજે બીજા મેલ આઈડી છે એના પર આવે. તો એના પર આવ્યો, પછી મેં એ રીતે કર્યું તો કાલે કન્ફર્મેશન આવ્યું કે તમે આ લિંક પરથી તમે તમારા આઈડી તમે ચેન્જ પાસવર્ડ કરી શકો છો. તો પછી મેં એ પાસવર્ડ ચેન્જ કરી, પછી હું મારી જૂની જે મેલ આઈડી છે મારી એ પાછી આવી ગઈ. હું એટલી ખુશ હતી ને જવાબ નહીં કે હાશ, કારણ કે મને બહુ દુઃખ થઈ ગયું. મેં કેટલા વર્ષોથી મેં છે ને જે મેલ આઈડી પર જે મારું યુટ્યુબ છે, બધું જ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, બધું જ છે. મને ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર કંઈ એટલું બધું આવ્યું નથી, પણ મારે એ જ મેલ આઈડી પર મેં મારા ફોટોઝ બેકઅપ લીધા હતા, પછી કોન્ટેક્ટને બધા હતા બેકઅપ કરેલા હતા. એટલે બહુ જ તકલીફો થોડી આવી છે. અને મેઇન તો મારું યુટ્યુબ હતું, કારણ કે 500 સબસ્ક્રાઈબર થવામાં જવાના હતા મારે. અત્યારે મારા 479 છે. બસ થોડી મહેનત કર તો મારે આ મહિનામાં મારે 500 થઈ જાય. પણ હવે શું કરીએ, 15 થી 20 દિવસ મેં કશું આ ચેનલ પર અપલોડ કર્યું નથી, કેમ કે 15 થી 20 દિવસ લાગી ગયા મારે મેલ આઈડીને પાછી આવવા માટે. તો યસ, આ રીઝન હતું. એટલે હું મારે આ ચેનલ પર કશું થયું નથી અને મારા વ્યૂઝ એકદમ ડાઉન થઈ ગયા. એટલે બધું મહેનત કરેલામાં પાણી ફેરવાઈ ગયું. અને હું પૂછ્યું ભગવાન આ શું છે, પછી એમ કઈ નહીં, તમારી લીલા છે, તમે જાણો કઈક હશે એની પાછળનું રીઝન. તો યસ, એન્ડ બીજી મેલ આઈડી પરથી મેં બીજી ચેનલ બનાવી. તો હવે વિચારું છું કે એ ચેનલ પર કંઈક હું બીજું કંઈક કરીને, કાં તો મારી રસોઈની ટિપ્સ મૂકીશ, કંઈક પેલું શું કહેવાય, કંઈક બનાવીશ. તો એ શોર્ટ્સ બધા એમાં મૂકીશ અને અહીંયા આવશે આપણા કોમેડી શોર્ટ્સ, પછી વ્લોગ્સ, એ આ ચેનલ પર આવશે. એ રીતે મેં વિચારીશ, હવે જોઈએ. એમ પણ અત્યારે આ જે મારું આ જે ચેનલ છે ને એ જ પર મારા અત્યારે ફોકસ છે, કે હવે મારે આવી ગઈ છે ને હું બહુ જ ખુશ હતી કાલે. એન્ડ બસ, એટલે એના માટે મેં કીધું આજે હું વિડીયો બનાવું. અને બીજું તો અને 2 દિવસથી બહુ જ મતલબ પરમ દિવસે જ આઈ થિંક ખબર પડી, કારણ કે મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા ને, તો મારો ફોન મારા હાથમાં આવ્યો જ નથી કે હું જોઈ શકું. આ 2 દિવસથી હું જોઈ રહી છું. 1 મિનિટ. હા, તો હું અહીંયા હતી કે 2 દિવસથી હું જોઈ રહી છું કે દિલ્હીમાં ઉત્તમનગરમાં જે કેસ થયો છે, બહુ જ સેડ વસ્તુ છે. આવું ના થવું જોઈએ, કારણ કે હું માનું છું કે હું પણ એમ માનું કે હિન્દુ મુસ્લિમ ભાઈ છે, પણ મારું એવું માનવું છે, તમે કહો છો કે મુસલમાન લોકોએ આવું કર્યું, બહુ જ ખરાબ કર્યું છે, હું એમના વિરુદ્ધ જ છું. પણ જે વખતે એને મારતા હતા એ લોકો, તો શું એમાં એટલા ઘરમાં હિન્દુઓ નહીં રહેતા હોય? કેમ એને બચાવવા ના આવ્યા?
બસ વિડીયો માટે જ એના માટે ઊભા રહ્યા હતા, વિડીયો વાયરલ કરવા માટે. કેમ એ 50 લોકોનું ટોળું લાવી શકે છે, બરાબર, તો આપણાથી 50 લોકો એનો સામનો કેમ ના કરી શક્યો? અત્યારે તમે જસ્ટિસને બધું કરો છો, બરાબર, તો એ વખતે તમે એનો વિરોધ કર્યો હોત અને એની સામે એ ઝઘડો કરતા હતા તો એને થોડું બચાવ્યો હોત તો એ માણસ અત્યારે હોત. આટલું ગંભીર રીતે એની ઈજા થઈને ત્યાં બેહોશ થઈ ગયો ને મરી ગયો હોય, પછી તમે જસ્ટિસ ફોર તરુણ કરો તો પછી હું વિરોધ છું. હું એ મુસલમાનના પક્ષમાં નથી, હું હિન્દુ જ છું, પણ મારું મંતવ્ય હું મૂક્યું છું કે બહુ ખરાબ થઈ આ વસ્તુ. કેમ એ લોકોના એક ફોનથી આખું 50 ટોરું આવી જાય છે, એક કોલથી 50 લોકોનું ટોરું આવી જશે વિથિન 5 મિનિટ્સની નહીં, વિથિન 2 સેકન્ડ્સ. તો એ વખતે જે લોકો આવ્યા તો આજુબાજુવાળા જેટલા બી ઘરો છે કેમ એને બચાવવાના આવ્યા? કેમ એનો સામનો ના કરી શક્યા? એનો સામનો કરી શક્યા હોત તો અત્યારે આપણી જોડે તો એના મમ્મી જોડે હોત. એટલે ભાઈ વિચારવા જેવી વાત છે. પહેલાં હતું હિન્દુ મુસ્લિમ ભાઈ, હવે મને બી થોડુંક થઈ રહ્યું છે કે આવું ના કરવું જોઈએ, પણ આ બી એક પોઈન્ટ છે ને, સાચે આ બી એક પોઈન્ટ છે. તમે સામે મરતા જોઈ શકો છો, પછી જસ્ટિસના નારા લગાવી શકો છો, પણ એ વખત તમે બચાવ કરવા કેમ નહીં જઈ શકતા? હવે જેને આના પર કંઈક કમેન્ટ કર્યું તો બેશક કરી શકો છો, પણ મારું મંતવ્ય મૂક્યું છે. કારણ કે મારી સામે કોઈ કરશે ને તો હું એટલી શ્યોર છું એને બચાવવા જઈશ. હું સામે નહીં જો કે મારા પર શું થશે ને શું નહીં. હું એટલી શ્યોર છું કે હું એને બચાવવા જઈશ, ના કે વિડીયો લઈને ઊભી રહીશ કે વિડીયો ઉતારું. એવું હું નહીં કરું. સો આ એક સેડ ન્યૂઝ છે અને ગુડ ન્યૂઝ તમે તમારા જોડે પહેલાં શેર કરી દીધી કે મારી હવે આઈડી હવે આવી ગઈ છે. હવે હું બ્લોગ્સ બનાવીને મૂકી શકીશ અને શોર્ટ્સ બી મૂકીશ. સો હવે 2 દિવસથી મને બી એમ થોડું કંઈ બી કરો ને તો મને એ થોડા છે ને ઇન્સ્ટાગ્રામ પર બધી રીલ્સ પર આવી રહ્યું છે કે આમ ને તેમ, એટલે થોડું થઈ રહ્યું છે કે આવું ના કરવું જોઈએ. સિરિયસલી બહુ જ ખરાબ. એમ 4 બૂંદના છાંટાની જગ્યા આટલું બધું એકનો મોત આપી દેવી બહુ ખરાબ વસ્તુ છે. સો કંઈ નહીં, હવે આપણે એટલીસ્ટ આપણે હિન્દુએ એટલું ધ્યાન આપવું જોઈએ કે એવું કરીને બતાવવાનું કે આ લોકો આપણી પર હાવી ના થઈ શકે. બસ માં તો એવું જ છે. અને ભગવાન એમની આત્માને શાંતિ આપે. આપણે તો બીજું કંઈ કરી ના શકીએ. જે થવાનું તે થઈ ગયું. બસ એમને ભગવાનના આત્માને શાંતિ આપે અને બસ આટલું. બસ આ વિડીયોનો પર્પઝ આ જ હતો કે હું અપડેટ તમને આપી દઉં કે શું થયું શું નહીં. કારણ કે બધી જ વાતો હું શેર કરું છું તમારી જોડે, તો મને બી થયું કે આ વાત પણ મારે તમારી સાથે તમારી સામે રાખવી પડે, એટલે મેં જસ્ટ મારું મંતવ્ય કીધું. નેગેટિવ વેમાં ના લેતા, પણ હું એમ કહું છું કે એ ખોટા છે ને તો આપણે બી એટલું જોવું જોઈએ ને આપણે બી એટલું વિચારવું જોઈએ કે આપણે સામે કેમ ના ગયા. અત્યારે બધું થઈ રહ્યું છે, આપણે સપોર્ટ કરો એટલે સમાચારમાં આવી ગયું કે એમના ઘરે બુલડોઝર ચાલી ગયું ને આમ ને તેમ, પણ જ્યારે એની જરૂર હતી ત્યારે આપણે કેમ ઊભા ન રહ્યા? વિચારવા જેવી વાત છે ને. બસ હું એ જ વાત કહું છું. હું તો એ લોકોને સપોર્ટ કરતી જ નથી અને મને બી નથી પસંદ. સાચું કહું, નથી પસંદ મને પણ. સો બસ આટલું જ. આવી તમને ડેલી અપડેટ આપતી રહીશ. એન્ડ ઓકે, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.